ફાગણ સુદ 11 નિમિત્તે અમારા કુટુંબમાં 2 દીકરીઓ જન્મી છે, તે એમનો આજે ગોત્રેજ જાળવાનો અવસર છે મિત્રો। તો જુઓ તમને બતાવીએ અમે કેવી રીતે ગોત્રેજ જાળી છે। આ અમારી પરંપરા અને વિશે તમને જાણકારી આપશું। જો આ 2 દીકરીઓ અમારે નવજન્મિત છે। જો કેવી રમેશ જો આ ભણે છે ત્યારથી। જો વાંચો વાંચો વાંચો। ધ્રુવી 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 લા લા બોલો। વાંચો શું કહો છો? આ ખાવાનું કરશે। તો હવે આપણે અમારા પરિવારના ભુવાજી કહી શકાય રાજાજીનો આપણે આ વિશે માહિતી લઈશું। રાજુબા આપણે પરંપરા વિશે કંઈક જણાવો। ફાગણ સુદ 11ના દિવસે અમારે પરંપરા આદુ અનાદિથી ચાલ્યો આવે છે અને 2 દીકરીઓનો જન્મ છે એમને 11ના દિવસે અમે ગોત્રો જાળીએ છીએ। તે ખૂબ અમને આનંદ અને પ્રેમથી જાળીએ છે। માતાજીનો ઉમંગ છે અને માતાજીને પ્રેમથી અમે એમને કુળમાં લઈ લ્યા। ખૂબ ખૂબ આભાર। ભલે ભલે ખૂબ ખૂબ આભાર રાજાબા। અમને વિડીયો બતાવજો। 2 દીકરીઓ અમારા કુટુંબમાં આવી છે, પરિવારમાં વૃદ્ધિ થઈ છે મિત્રો, તેમને આશીર્વાદ આપજો અમારા બેનની દીકરીઓને। ભલે જય માતાજી મિત્રો।